હેલો ગાઈસ, કેમ છો બધા? આજે સવારમાં હું ધોતી હતી કપડાં, કેમ કે આજ મમ્મીને બહુ કામ હતું. તો એમાંય આજ સન્ડે હતો તો મેં કીધું ચલો હું આ કામ કરી લઉં. તેના પછી કપડાં ધોઈ ગયા પછી મેં કપડાં લઈ અને પાછા સૂકવી દીધા, કારણ કે સુકાયેલા કપડાં દોરી પર જ પડેલા હતા. તો મેં લઈ અને રાખી દીધા સાઈડમાં, અને ભીના કપડાં છે જે મેં સૂકવી દીધા. તેના પછી મારા આંટી આવ્યા અને એને કીધું કે જો મેં અહીંયા વ્હાઇટ કલરનું જે છે એ હું સાફ કરી દઉં. થઈ ગયું સાફ, 3-4 વાર પૂછી લીધું. પછી અહીંયા અમે ધોબી ઘાટ ખોલેલો, તો તમને આ ઘર ધોવા હોય તો આવી જજો જરૂર. પણ કપડાં ધોઈ લીધા પછી ચલો મેં વિચાર્યું કે આ બંને નવડાવી દઈએ, કારણ કે કેટલા દિવસથી આ બંને નાહ્યું નહોતું. તો મેં જીમીને નવડાવી અને આંટીએ જે છે બગીરાને નવડાવ્યું. નાહી લીધા પછી ખબર નહીં આ લોકોની કઈ રેલગાડી છૂટી જાય, દોડામ દોડ કરતા હોય. અને પછી જો આ તડકામાં કેટલું બેઠું છે, નાહી લીધા પછી એ લોકો એવું જ કરે કે તડકામાં બેઠી જાય, તો એને ટોવેલ આપો તો બેઠી જાય. અને પછી જો આ એમ કહે છે ચલો હું ફોટા પાડી દઉં, કારણ કે આ કેમેરો જે છે અમે મેરામાંથી લાવ્યા હતા. પછી એમ પોઝ મારતી હતી અને આ ફોટા પાડી દેતી હતી. પછી અમે બંને લાઇટ લગાવી, કેટલા દિવસથી એમને એમ પડી હતી. તો ચલો મેં વિચાર્યું કે આજે લગાવી લઈએ. મમ્મી સજેશન કરતી હતી કે આવી રીતના લગાવો, પણ મમ્મીને તો અમે માનીએ જ નહીં, અને અમે મારી રીતે જ લગાવી. પછી આખી લાઇટ પડી ગઈ હતી પાછી. તો પછી વિચારેલું કે કાલે અમે લગાવશું. તો અમે લગાવી અને કેટલી સરસ લાઇટ લાગતી હતી લગાવી લીધા પછી. પછી તમે ફાઇનલ રિઝલ્ટ કેવું લાગે છે એ તમે જરૂર કમેન્ટમાં બતાવજો અને કહેજો. અગર સારું ન લાગતું હોય તો પણ કહેજો, લાગતું હોય તો પણ કહેજો, અને કમેન્ટ કરતા જાઓ ગાઈઝ. તમે જોવો છો, તમને ગમે છે, છતાં પણ તમે કમેન્ટ નથી કરતા. લાઇટમાંથી પણ જો આ નીકળ્યું છે, તમને બધાને ગમે છે ફોડું એ તે જરૂર કહેજો. પછી કેમેરામાં જો આ બધું થતું હતું, અલગ અલગ ડિઝાઇન્સ થતી હતી. પછી હું રેડી થઈ ગઈ હતી શૂટ માટે. કહેવાનું શૂટ છે એનો વિડીયો આજે રાતના આવી જશે. તો તમે કેદારનાથનું શૂટ હતું. અહીંયા જે કેદારનાથ બન્યું છે ત્યાં સ્થાપના થવાની છે કેદારનાથ મહારાજની. તો તમે જરૂર આવજો અને ત્યાં દર્શનનો લાભ લેજો. અને પછી હું ઘરે આવી અને આ નાસ્તો કરી લીધો. બાય બાય ગાઈસ.